ગેટ રેડી વિથ મી પણ ઓનલી ગુજરાતીમાં. આજે હું મારા દુઃખ દર્દો અહીંયા હું સંભળાઈશ, કેમ કે કોઈ સાંભળવાવાળું છે નહીં, તો હું અહીંયા જ સંભળાઈશ. હવે છે ને, મતલબ મારા નસીબ એટલા હદ સુધી ખરાબ છે કે દુનિયામાં જેટલી જ ખરાબ વસ્તુ છે ને એ બધી જ મારા સાથે ચાલી રહી છે અત્યારે. મતલબ એવું એક દુઃખ નથી જે ભગવાને મને નથી આપ્યું, કેમ કે ભગવાન એવું કહે છે કે ગમે તે દુઃખ વેચે ને તો તારે વાટકો લઈને તો પહેલાં જ ઊભું રહેવાનું, કેમ કે તું તો આમાં પાછળ હોવી જ ના જોઈએ. મતલબ મને જ્યાં સુધી ભગવાન છે ને ખૂનના આંસુ, મતલબ ભગવાન મને નહીં રોડાવતા, મને લોકો રોડાવે. જ્યાં સુધી લોકો મને છે ને ખૂનના આંસુ ના રોડાવે ને ત્યાં સુધી મારા આમ ભેજામાં અક્કલ નથી આવતી કે હા આ માણસ ખોટું છે, આની જોડે ના રહેવું જોઈએ, આમ ને તેમને, આ બહુ હાનિકારક છે મારા માટે. મતલબ એટલી હદ સુધી ખરાબ. મતલબ એવું માણસોને નહીં, બીજે મતલબ બધી સાઈડથી એવા દુઃખ દર્દો આવીને પડ્યા છે ને કે હવે એવું થાય છે કે યાર સંન્યાસ લઈ લો. ભગવાને મને છે ને જાણી વિચારીને છે ને વાણિયામાં જન્મ નથી આપ્યો. મને વાણિયામાં જન્મ આપતા ને તો હું ડેફિનેટલી 5 વર્ષની ઉંમરે જ છે ને હું સંન્યાસ લઈ લેતી સાચે. બટ હવે સંન્યાસ લઈને બી હું 10 દિવસની અંદર હું પાછી આવી જતી, કેમ કે આવો સુંદર મેકઅપ કરવા ના મળે, ચટપટું ખાવા ના મળે, ચટપટા કપડાં પહેરવા ના મળે, તો મતલબ ત્યાં બી મારું કામ નથી. એટલે ભગવાને મને જાણી જોઈને મને વાણિયા પણ નથી બનાવી. એન્ડ ભગવાને મારી લાઈફમાં એવા લોકો, નમૂનાઓ લોકોને એડ કરીને મૂક્યા છે કે મતલબ એ બધાને રિમૂવ કરતાં અત્યારે હું એકલી જ વધી છું. તો કોઈ છે નહીં સાથે, તો અત્યારે હું તમારી સાથે મેકઅપ કરતાં હું વાત કરી રહી છું. અને મારી લાઈફ એકદમ જેઠાલાલ જેવી છે. જેઠાલાલની લાઈફમાં પૈસા છે, પણ મારી લાઈફમાં પૈસા નહીં, ખાલી ટેન્શન જ ટેન્શન છે. આજનું દુઃખ દર્દ અહીંયા ખતમ. હવે નેક્સ્ટ વિડીયોમાં